અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ બાળકોને ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન બાળકો અવનવી પ્રવૃત્તિઓ સાથે જોડાય તેમજ પોતાનો આર્થિક વિકાસ થાય તે અર્થે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિવિધ પોલીસ લાઇનના રહેતા બાળકો માટે એક સમર કેમ્પનું આયોજન કર્યું હતું, જેની શરૂઆત ચાંદખેડા પોલીસ સ્ટેશનથી પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી। સમર કેમ્પમાં બાળકોને ડાન્સ, ડ્રોઈંગ સહિત સેલ્ફ ડિફેન્સ માટેની પણ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર ચાંદખેડા પોલીસ લાઇન રાણીપની એલિસ બ્રિજ પોલીસ લાઇન ખાતે જઈને મુલાકાત લીધી હતી। આપણે હાલ ગુજરાતમાં જે સમર વેકેશન છે બાળકોની એને ધ્યાને રાખી આપણે પોલીસ હેડક્વાર્ટર અને જ્યાં જ્યાં પોલીસ લાઇન છે ત્યાં બધી જ જગ્યાએ આપણે આ પોલીસના લાઇનના બાળકો માટે એક સમર કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે। અહીંયા ચાંદખેડા, રાણી, હેડક્વાર્ટર, હવેલી ઘણી બધી જગ્યાઓ આ સમર કેમ્પ ચાલી રહ્યો છે। એમાં બાળકોને પેઇન્ટિંગ કરવાનું, કરાટે શીખવવાનું, આર્ટ એન્ડ ક્રાફ્ટનો શીખવાડવાનું, ડાન્સ વગેરે શીખવવાનું, જેમાં બાળકોને ઇન્ટરેસ્ટ હોય, ચેસ શીખવવાનું, એ બધી એક્ટિવિટીઓ આપણે અહીંયા ચલાવી રહ્યા છીએ। આ બાળકો બહુ ખુશ છે, એના પેરેન્ટ્સ પણ ખુશ છે, કેમ કે મોટા ભાગે જુઓ તો રજામાં બાળકો કંઈ બહુ શીખતા નથી। આનાથી થોડો એ લોકોનો જે વિકાસ હોય ને બધી ચીજો જવાનું ને એમ તો એ લોકોના જે આ તો પોલીસ પરિવારના એના ફાધર કે મધર એક તો પોલીસમાં જ છે જ, એટલે પોલીસની તો એને ખબર છે। આ તો જગ્યા પોલીસ સ્ટેશનમાં છે, પણ મોટા ભાગે આ પોલીસ લાઇનમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર।